નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં લાખો રૂપિયાનું બિલ આવતા પરિવાર મુકાયો ચિંતામાં। વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં અધધ બિલ આવ્યું, જેમાં જેતલપુરમાં ડ્રાઈવરને 13 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે। તેમાં 13 લાખ રૂપિયાનું બિલ આવતા પરિવાર ચિંતિત થઈ ગયો તથા ઇબ્રાહીમ પઠાણના ઘરમાં 2 પંખા અને 2 લાઇટ છે, ત્યારે લાખો રૂપિયાનું બિલ આવતા પરિવાર અસમંજસમાં પડ્યો છે। તેમાં ગ્રાહકે MGVCLમાં રજૂઆત કરતા ભૂલ સુધારી। આ અગાઉ પણ સુભાનપુરામાં આવ્યું હતું 9 લાખ રૂપિયાનું બિલ। સુરતમાં લાલગેટ પોલીસે વરિયાવી બજારમાં એક રહેણાંક સહિત અલગ અલગ 4 જગ્યાઓ પર દરોડા કરીને ખાલી અને ભરેલી 88 ગેસ બોટલો મળીને કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને 4 આરોપીઓની ધરપકડ કરી। 3 જગ્યાઓએ રેકેટમાં ગ્રાહકો ગેસ એજન્સીમાંથી ગેસનો બાટલો ખરીદીને તે બોટલ પર 200 રૂપિયા ચડાવીને 1200માં વેચી દેતા હતા અને પછી તે ગેસની બોટલ આરોપીઓ આગળ 300 રૂપિયા કમિશન ચડાવીને 1500 રૂપિયામાં વેચી મારતા હતા। જામનગરમાં તંત્રના હુકુમની એસી તેસી કરતા રેસ્ટોરન્ટ સંચાલકો છે। ગઈકાલે તંત્ર દ્વારા 20થી વધુ દુકાનો NOC ન હોવાથી સીલ કરી દેવામાં આવી હતી, પરંતુ રૂપિયા કમાવાની લાલચે વેપારીઓ આ રેસ્ટોરન્ટ ખોલી દીધી હતી। તંત્રની મીઠી નજર છે કે કાયદાનો કોઈ ડર નથી, તેમ કરીને વેપારીઓ હિંમત કરીને વેપાર શરૂ કર્યો હતો, તો તંત્ર આવા વેપારીઓ સામે કાયદાકીય પગલાં લે તે હવે ખૂબ જ જરૂરી બન્યું છે। રાજ્યમાં વરસાદ મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ હવે ધીમે ધીમે પૂર્ણ થશે, તેમજ રાજ્યમાં પવન અને ગરમીને કારણે બફારાનું પ્રમાણ વધશે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 જૂનથી 6 જૂન દરમિયાન વરસાદ ખાબકશે। સુરતમાં વધુ એક કોર્પોરેટરે નિયમોની કરી એસી તેસી, જેમાં ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોર મેનેટરી સીલ કરવામાં આવી છે। તેમાં ફાયર NOC ન હોવાથી 116 બેટની ડોર મેનેટરી સીલ કરી દેવામાં આવી। ત્યારે સવાલ એ ઊભા થાય છે કે અંડરગ્રાઉન્ડમાં ડોર મેનેટરી પરવાનગી કોને આપી હશે? શહેરમાં આવતા યાત્રીઓ ડોર મેનેટરીનો ઉપયોગ કરે છે। નવસારીમાં અનાજના જથ્થામાં 10 કિલોની ઘટ આવતી હોવાનો પુરવઠા અધિકારીનો દાવો। નવસારી FCIના મુખ્ય હંગામી ગોડાઉન પરથી અનાજના જથ્થામાં ઘટ આવતી હોવાની ફરિયાદ પુરવઠા વિભાગને મળી હતી, જે આજે પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવતા 10 કિલોની ઘટ આવતી હોવાનો DSOએ દાવો કર્યો હતો। પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાના તમામ સરકારી ગોડાઉન ઉપર ફરિયાદ બાદ તપાસ તેજ કરાઈ છે। પંચમહાલ પુરવઠા વિભાગની સસ્તા અનાજના દુકાનધારકો સામે લાલ આંખ। ગરીબોને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સસ્તા અનાજની રેશનની દુકાનોને લઈને છેલ્લા કેટલાક સમયથી ગેરરીતિની ફરિયાદો મળતી રહી હતી, જેને લઈને આજે પંચમહાલ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા આવા ગેરરીતિ આચરતા સસ્તા અનાજના દુકાનદારો સામે કડક કાર્યવાહી કરીને તેમના પરવાનાઓ રદ કરવામાં આવ્યા છે। 7 સહકારી દુકાનોના પરવાનાઓ 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા। વડોદરાના ગોત્રી વિસ્તારના હરિનગર 4 રસ્તા ખાતે શ્રમજીવીઓ મજૂરી કામ શોધવા માટે એકત્રિત થયા હતા અને અહીં 4 શ્રમજીવીઓ ગુમ થયા છે, જે પૈકી ઈશાન ડાંગી નામના શ્રમજીવીનો પરિવાર રજળપાટ કરી રહ્યો છે અને પોલીસ વિભાગની મદદ મળે તે તરફ મીટ માંડીને બેઠો છે। જેતલપુર વિસ્તારમાં આવેલ વિશ્વાસ કોલોનીમાં રેશમબેન ડાંગી બંગલામાં કામ કરે છે, તેઓ પણ છેલ્લા 2 દિવસથી ગુમ છે। રાજ્યના આ શહેરોમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરાઈ। ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે, જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે। તેથી સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવનો ફૂંકાશે।
તેમજ અમદાવાદ ગાંધીનગરમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રીને આસપાસ રહેશે તથા 4 જૂને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી જોવા મળશે। અમદાવાદીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા, જેમાં અમદાવાદ એએમટીએસ તંત્ર દ્વારા એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આગામી સમયમાં શહેરીજનોને નવી 15 એએમટીએસ એસી બસો મળશે। વિશ્વ પર્યાવરણના દિવસે આ બસને લીલી ઝંડી આપવામાં આવશે। સૌથી વધુ મુસાફરો મળતા હશે તેવા રૂટ પર આ બસો દોડાવવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં પ્રવાસીઓ અટવાયા, જેમાં રાજકોટ અગ્નિકાંડ બાદ ન્યુટ્રિશન પાર્ક 4 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે। તેમાં એક બાજુ પાર્ક બંધ તો બીજી બાજુ ટિકિટનું વેચાણ શરૂ છે, જેમાં પાર્ક બંધ હોવા છતાં ટિકિટનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે, તેથી પ્રવાસીઓ મુશ્કેલમાં મુકાયા છે। ટિકિટ બુક કરાવીને પ્રવાસીઓને પરત ફરવું પડી રહ્યું છે। સુરતના સરથાણા ગઢપુર રોડ પર બાંધકામની સાઇટ પર અચાનક માટીની ભેખડ ધસી પડતા 3 શ્રમિકો દટાયા છે, જેમાં એક શ્રમિકનું ઘટના સ્થળ પર મોત થયું તો 2 શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી, તો સરથાણા પોલીસે અકસ્માતની ઘટના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જામનગરના મહાનગરપાલિકાના હસ્તકની 50% શાળાઓમાં ફાયરની એનઓસી નથી। જામનગર શહેરમાં મહાનગરપાલિકાના હસ્તકની 40% શાળાઓ આવેલી છે। આ શાળાઓમાંથી 50% શાળાઓમાં ફાયરની એનઓસી નથી। રાજકોટની ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્ર એલર્ટ થયું અને જામનગરમાં કોઈ પણ લાયસન્સ ના હોય તેવા સંચાલકો સામે લાલ આંખ કરીને રેસ્ટોરન્ટ અને હોટલો સીલ કરી દેવામાં આવી છે। ગોંડલના એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્રએ અપહરણ કરીને માર મારતા નોંધાઈ ફરિયાદ। ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જૂનાગઢ એનએસયુના પ્રમુખની 3 કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈને આરોપીને ઢોરમાર માર્યો હતો। ફરિયાદી સંજય સોલંકીને જાનથી મારી નાખવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે। ભાવનગરના પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી આવ્યા છે। ભાવનગરના પશુપાલકોની સૌથી મોટી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સર્વોત્તમ ડેરી દ્વારા મોટો નિર્ણય લઈને દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી।